નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો જોઈ લઈએ આજના દેશ દુનિયા અને ગુજરાતના સૌથી મોટા સમાચાર। મિત્રો, આ સમાચાર છેલ્લે સુધી જોવા વિનંતી, કારણ કે આજના સમાચાર ખૂબ જ ઉપયોગી અને આવનારા સમયમાં ખૂબ જ લાભદાયક પણ બની શકે છે। મિત્રો, ચેનલ પર તમે નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ પણ કરી લેજો અને વિડીયોને એક લાઈક કરી દેજો। સૌપ્રથમ મિત્રો વાત કરવામાં આવે તો આજથી ગ્રેઇન એટીએમ શરૂ, લોકોને 24 કલાક રેશનિંગનું અનાજ મળશે। મિત્રો, આ યોજના હેઠળ અમદાવાદના સાબરમતી, સુરત, આણંદ અને વલસાડ જિલ્લાના 26,333 પરિવારોને આવરી લેવામાં આવ્યા છે। મિત્રો, ધીમે ધીમે અન્ય વિસ્તારોમાં પણ તબક્કાવાર તેની અમલવારી થશે। પાટણ અને બનાસકાંઠા જિલ્લાના કપાસ પકવતા ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા। ખેડૂતો હવે તેમના કપાસના પાકને ઉનાવા, હુંજા અને વિસનગર ખાતે શરૂ કરાયેલા CCI એટલે કે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના કેન્દ્રો ઉપર વેચી શકશે। મિત્રો, આ વ્યવસ્થાથી ખેડૂતોને કપાસના પોષણક્ષમ ભાવ મળી રહેશે। હવે તે મિત્રો વીજ બિલ નહીં ભરનાર પાસેથી 13 દિવસમાં 16.45 કરોડની વસૂલાત કરવામાં આવી, જ્યારે PGVCLની સર્કલ ડીકનેક્શન ડ્રાઈવ યથાવત। મિત્રો, 4000 થી વધારે ટીમો ડ્રાઈવમાં જોડાવી અને 1.51 કરોડનું વીજ બિલ નહીં ભરનારના 1579 ગ્રાહકોના વીજ કનેક્શન કાયદેસર કપાયા। બીજા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો કપડવંજ પંથકમાં બટાકા અને શક્કરિયાના ભાવમાં ઉથલપાથલની મોટી શક્યતાઓ। શિવરાત્રી પૂર્વ ફરાળી બજારમાં ગરમાહો જોવા મળ્યો, જ્યારે મિત્રો ગત વર્ષ કરતા વાવેતરમાં 60% સુધીનો ઘરખમ વધારો અને મિત્રો બટાકાના ભાવ નીચા રહેતા ખેડૂતોમાં મોટી ચિંતા જોવા મળી। રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે વહીવટી માળખામાં મોટો ફેરફાર કર્યો। સમગ્ર રાજ્યમાં 37 મામલતદારોની બદલીનો આદેશ આપ્યો, જ્યારે મિત્રો આ ઉપરાંત નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા 165 લોકોને મામલતદાર તરીકે બઢતી સાથે બદલી પણ આપી। મિત્રો, આ સમાચાર જોતા પહેલા વિડીયોને એક લાઈક કરી દેજો અને તમે મિત્રો ગુજરાતના કયા ખૂણામાંથી આ સમાચાર સાંભળી રહ્યા છો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી દર્શાવજો। ત્યારબાદ મિત્રો શિક્ષકો દ્વારા કૂતરાઓના સર્વેની કામગીરીનો બહિષ્કાર અને શિક્ષકોએ કહ્યું SIR સહિત 50 પ્રકારની કામગીરી કરાવે છે સરકાર, અને મિત્રો સંકલન સમિતિએ આ કામગીરીનો સ્પષ્ટપણે બહિષ્કાર કરવાની પણ જાહેરાત કરી। સમગ્ર ગુજરાતમાં સરકાર દ્વારા ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી, ત્યારે મિત્રો વઢવાણના ખેડૂતો પ્રથમ દિવસે ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીથી વંચિત રહ્યા અને મિત્રો બજાર કરતા ટેકાના ભાવ ઊંચા મળતા ખેડૂતોમાં નોંધણીનો આગ્રહ જોવા મળ્યો। ગ્રામ્ય સ્થળે નોંધણીની સુવિધા શરૂ કરવાની પણ ઉગ્ર માંગ। કેન્દ્રીય કેબિનેટમાં ગુજરાતના હાઈવે અંગે મોટો નિર્ણય લેવામાં આવ્યો। શહેરો માટે 1 લાખ કરોડની જાહેરાત કરવામાં પણ આવી। મિત્રો, આ ઉપરાંત મહારાષ્ટ્ર, ગુજરાત અને આસામ માટે પણ વિશેષ જાહેરાતો કરવામાં આવી અને મિત્રો આદિવાસી બ્લેન્ડને ખૂબ જ મોટો ફાયદો થશે। હાઈવે ઉપર ઉતર્યું PM નરેન્દ્ર મોદીનું વિમાન, ચીન બોર્ડર નજીક રાફેલ સુખોઈએ બતાવ્યું પરાક્રમ, જ્યારે મિત્રો ઇમરજન્સી લેન્ડિંગ ફેસિલિટી શરૂ। સુરતમાં બોર્ડની પરીક્ષાને લઈ પોલીસનો મોટો નિર્ણય, રાત્રે 10 વાગ્યા પછી ડીજે, લાઉડસ્પીકર અને ભારે વાહનોના હોર્ન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો। દાદરા નગર હવેલીમાં દિગ્ગજ રાજકીય નેતાની પુત્રીએ પરિણીત યુટ્યુબર સાથે કર્યા લગ્ન, વિડીયો જાહેર કરી સુરક્ષા પણ માંગી। ત્યારબાદ મિત્રો બહેનના લગ્નમાંથી પરત ફરતા 5 મિત્રોને કાળ ભરગી ગયો, આખું ગામ હિબકે ચડ્યું। મિત્રો, વાત કરવામાં આવે તો હરિયાણાના ગોહાના ભાવડ ગામમાં, જ્યાં મિત્રો થોડી વાર પહેલા ડીજેના તાલે ખુશીઓ મનાવવામાં આવી રહી હતી, ત્યારે મિત્રો અચાનક આવેલા એક દુઃખદ સમાચારની સમગ્ર વાતાવરણમાં સન્નાટામાં ફેરવાઈ ગયું। અમદાવાદના નળ સરોવરમાં માછીમારી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો, આજીવિકા છીનવાઈ હોવાના દાવા સાથે 12 ગામના માછીમારોનો વિરોધ। વડોદરાના ફતેગંજમાં વારંવારની ચેતવણી છતાં બાળકો પાસે ભીખ મંગાવતી મહિલા સામે કાયદેસર ગુનો દાખલ કરવામાં આવ્યો। નળ સે જલમાં છોટાઉદેપુરના ભોરદા ગામમાં 4 વર્ષથી નળ છે પણ જળ નથી, લોકો પાણીના એક ટીપા માટે તરસી રહ્યા છે।
બનાસકાંઠાના અમીરગઢની ખજુરિયા શાળામાં શિક્ષક નશામાં ચૂર થઈને શાળાએ પહોંચ્યો, જ્યારે મિત્રો ગ્રામજનોએ પોલીસને સોંપી દીધો। ત્યારબાદ મિત્રો ગોપાલ ઇટાલિયા આપમાં ઝાડુ મારીને ભાજપમાં જશે, અમરેલી કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાતના આકરા પ્રહાર આવ્યા સામે। વડોદરામાં શિવજી કી સવારી અને ભારત પાકિસ્તાન મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે 5000 પોલીસ તૈનાત કરવામાં આવશે। અમદાવાદના વટવા જીઆઈડીસીમાં કંપારી છૂટી જાય તેવો અકસ્માત આવ્યો સામે, બેફામ કાર ઝાડમાં ઘૂસી જતા યુવકનું ઘટના સ્થળે મોત। હવે તે મિત્રો મનપસંદ ડેસ્ટિનેશન સુધી નવી વંદે ભારત ટ્રેન દોડશે, જ્યારે મિત્રો રાજસ્થાનના ઉદયપુરથી મુસાફરી કરતા લોકો માટે રેલવે સરકાર તરફથી એક મહત્વના સમાચાર સામે આવ્યા। અમરેલી જિલ્લામાં ભાજપનું નવું માળખું જાહેર, જ્યારે મિત્રો 8 ઉપપ્રમુખ, 3 મહામંત્રી અને 8 મંત્રીને સોંપાઈ જવાબદારી। જામનગરમાં માતેલા સાંઢની જેમ દોડતી કચરા ગાડીએ વિદ્યાર્થીને અડફેટમાં લઈને બંને પગ ભાગી નાખતા ભારે અરેરાટી જોવા મળી। વડોદરાના હરણીના બસ સ્ટેન્ડ ઉપરથી મુસાફરનું પાકેટ ચોરી ગઠિયાએ એટીએમ કાર્ડમાંથી 40,000 ઉપાડી લીધા। જૂનાગઢમાં શિવરાત્રી મેળામાં બાળ સ્વરૂપ નાગા સાધુ અને કબૂતરવાળા બાપુ આકર્ષણનું કેન્દ્ર બન્યા। વડોદરામાં કપુરાઈ પોલીસને મોટી કાર્યવાહી, 2 અલગ દરોડામાં 12 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો, જ્યારે મિત્રો 3 આરોપી ઝડપાયા અને 3 લોકો ફરાર। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ગુજરાતમાં કેન્સરના કેસમાં સતત વધારો જોવા મળે છે। મિત્રો રોજના સરેરાશ 199 દર્દીઓ આવે છે અને 4 વર્ષમાં 10% કેસ વધી ગયા છે, જ્યારે ગુજરાતમાં કેન્સરના કેસમાં ચિંતાજનક રીતે સતત વધારો પણ જોવા મળ્યો। અમદાવાદની હોટલમાં નડિયાદની સ્કૂલના આચાર્યએ મહિલા સાથે રંગે હાથે ઝડપાયા, એલસીના બહાને બોલાવી હતી। ત્યારબાદ મિત્રો ડેટિંગ એપ દ્વારા સંપર્કમાં આવેલી પાલનપુરની યુવતીએ મહેમદાબાદના ખેડૂત પાસેથી 75.60 લાખ ખંખેરી નાખ્યા, જ્યારે યુવતીએ ખેડૂતને પોતાની પ્રેમજાળમાં ફસાવવા માટે હાથ અને છાતીના ભાગે ખેડૂતનું નામ લખીને ફોટો મોકલ્યા હતા। મેળામાં વાહન ઉપર પ્રતિબંધ હોવા છતાં માયાભાઈ આહિરનો પુત્ર બસમાં ભવનાથ પહોંચ્યો, જ્યારે મિત્રો લોક સાહિત્યકારનો પુત્ર જયરાજ વધુ એક વિવાદમાં સંડોવાયો, જ્યારે મિત્રો સામાન્ય લોકોને ચાલીને જવા મજબૂર કરતું તંત્ર, વીઆઈપીઓને ઘૂંટણીએ અને મિત્રો દીવા જેવી સ્પષ્ટ વાત છતાં કલેક્ટરનો તપાસનો આદેશ। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો બનાસકાંઠાના વાવ-થરાદ જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામે બુઢેશ્વર મહાદેવ મેળા સમિતિ દ્વારા 15 કરોડનો ઘોડો અને 1.11 કરોડનો પાડો, જ્યારે મિત્રો જસરાના અશ્વેશ્વરમાં અશ્વ ભારતરાજ 2 દાંતની કેટેગરીમાં પ્રથમ નંબરે આવ્યો, અને જ્યારે મિત્રો પશુ પ્રદર્શનમાં કોટડાનો સમ્રાટ પાડો છવાયો। ડોનાલ્ડ ટ્રમ્પનો ઈરાનને છેલ્લો અલ્ટિમેટમ આપ્યો, 1 મહિનામાં પરમાણુ કરાર ન કર્યો તો કાયદેસર હુમલો થશે। હાલ અત્યારે મિત્રો મધ્યપ્રદેશમાંથી સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। અલીરાજપુર જિલ્લામાંથી એક અત્યંત આઘાતજનક અને કમકમાટી ભરી ઘટના સામે આવી। મિત્રો પિતા ગુજરાતમાં મજૂરી કરતા રહ્યા અને માતાએ 3 દીકરીઓને ઝેર પીવડાવી આપઘાતનો કર્યો પ્રયાસ। હવે મિત્રો ભારતમાં એઆઈનો મહાકુંભ યોજાશે। આગામી 16 ફેબ્રુઆરીથી લઈને 20 ફેબ્રુઆરી દરમિયાન નવી દિલ્હીના પ્રતિષ્ઠિત ભારત મંડપમ ખાતે યોજાશે, જ્યારે મિત્રો ગૂગલ, એનવીડિયા, મેટા, માઇક્રોસોફ્ટ સહિત 50થી વધુ કંપનીઓ બનશે મહેમાન। ત્યારબાદ મિત્રો કોંગ્રેસ આતંકવાદીઓને ગભે બેસાડી દેશના ભાગલા પાડવા માંગે છે। આસામમાં પીએમ નરેન્દ્ર મોદીનું સંબોધન। હવે મિત્રો જોઈ લઈએ આજના છેલ્લા અને મહત્વના મોટા સમાચાર। ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી સીએમ યોગીએ દિલ્હીની સરખામણીએ ગેસ ચેમ્બર સાથે કરી, જ્યારે મિત્રો સીએમ યોગીએ કહ્યું તમે જશો તો શ્વાસ પણ નહીં લઈ શકો। તો મિત્રો આ સાથે જ આ સમાચાર અહીંયા સમાપ્ત કરવામાં આવે છે। મિત્રો આવા ડેલી સમાચાર જોવા માટે આપણી એનબી ટીવી ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરવા પણ વિનંતી।